રાંદેરના કોમ્પ્યુટર ઓપરેટર યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વિડીયો કોલ કરીને નગ્ન વિડીયો ઉતારી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 20,000 પડાવ્યા હતા. બાદમાં પણ બ્લેકમેલ કરતા યુવાને આપઘાત કરી લીધો છે. જે મામલે રાંદેર પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. તો બીજી તરફ યુવાનને આપઘાત માટે મજબૂર કરનારાને સુરત સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાથી ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયામાં બીભત્સ વાતચીત કરી રાંદેરના ઉગત ભેસાણ રોડ પર રહેતા અને મૂળ ઓલપાડના કોમ્પ્યુટર ઓપરેટરને ફસાવી યુવતીએ તેને ઉત્તેજિત કરી તેનો નગ્ન વિડીયો બનાવી લીધો હતો અને ત્યારબાદ યુવાને બ્લેકમેલ કરી તેની પાસેથી 20,000 પડાવ્યા બાદ પણ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. જેથી યુવાને યુવતીને જો હવે ફોન કરશે તો પોતે આપઘાત કરી લેશે તે ચીમકી ઉચ્ચારી હોવા છતાં પણ રૂપિયાની માંગણી ચાલુ રાખતા યુવાને 31મી ઓક્ટોબરના રોજ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ અંગે યુવાનનો પરિવાર અજાણ હોય અને યુવાનનો મોબાઈલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેથી યુવાનના પરિવારજનો દ્વારા રાંદેર પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ મામલે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં સુરત સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાથી ટેકનિકલ સર્વેલન્સના આધારે સાદાબ ખાન સાહબજાનને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 2 ફોન કબજે કર્યા હતા. તે અંગે વધુ માહિતી પોલીસે પત્રકાર પરિષદમાં પણ આપી હતી. ગત 16 તારીખે રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુના અનુસંધાને ફરિયાદીના ભાઈએ અનનોન વ્યક્તિની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ તેઓને મળેલી, જેમાં મહિલાના નામે ખોટી આઈડી બનાવીને એક ફ્રેન્ડ બનાવવામાં આવેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમે. તે ઇન્સ્ટાગ્રામના માધ્યમે ફ્રેન્ડ બનાવ્યા પછી બીભત્સ વાતો કરવામાં આવેલી અને બીભત્સ વાતોના ભાગરૂપે વિડીયો કોલના મારફતે અંગો બતાવવાની લાલચ આપીને એક પ્રી રેકોર્ડેડ જે વિડીયો ક્લિપ હોય છે, જેમાં સામેથી વિડીયો ક્લિપમાં છોકરી ધીરે ધીરે કપડાં ઉતારતી હોય તેવી લોભામણી એક વિડીયો ક્લિપ બતાવીને તે જે વિડીયો કોલનું કન્વર્ઝેશન છે તેઓને સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી સેવ કરવામાં આવેલું. ત્યારબાદ અપરાધીઓએ તે રેકોર્ડિંગ ફરિયાદીના ભાઈના પરિવારના તથા મિત્રોને ન મોકલવાના બળજબરીથી પૈસા પડાવવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી. જે ગુનાની આગળની તપાસ સુરત સાયબર સેલને સોંપવામાં આવેલી. તે ગુનાની તપાસના ભાગરૂપે સુરત સાયબર સેલે હૈદરાબાદથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીનું નામ શાદાબ ખાન છે. તેઓની ઉંમર 21 છે. તેઓ હાલ બીટેકના 6th સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે હરિયાણાની કોલેજમાં તથા તેઓ મૂળ હરિયાણાના ફરીદાબાદ ડિસ્ટ્રિક્ટના સિરોહી ગામના છે. આ પ્રકારની પર્ટિક્યુલર એમઓમાં સામાન્ય રીતે એક પુરુષ વ્યક્તિ મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવે છે. તે ફેક એકાઉન્ટના માધ્યમથી અલગ અલગ પુરુષોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા પછી બીભત્સ વાતો કરે છે અને બીભત્સ વાતો કર્યા પછી વિડીયો કોલ કરે છે. વિડીયો કોલમાં એક એવી પ્રી રેકોર્ડેડ વિડીયો ક્લિપ અંદર દેખાડવામાં આવે છે, જેમાં છોકરી કપડાં ઉતારતી હોય છે. ખરેખર તે ઓરિજિનલ નથી હોતી, પરંતુ વિડીયો પ્લે કરવામાં આવે છે અને એવી બીભત્સ વાતોના ભાગરૂપે જે ફરિયાદીના ભાઈ હોય છે અથવા ફરિયાદી હોય છે તેઓનું એ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તે વિડીયો પોતાના પરિવારના તથા મિત્રોને ન શેર કરવાના તથા ડિલીટ કરવા માટેના બળજબરીપૂર્વક પૈસા માંગવામાં આવે છે. જ્યારે પૈસા માંગ્યા બાદ પૈસા આપવામાં નથી આવતા ત્યારે તેનો વિડીયો વાયરલ કરવામાં આવે છે અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. તમામ જનતાને સુરત સાયબર સેલ તરફની એક નમ્ર વિનંતી છે કે અમે અમારા અવેરનેસ પ્રોગ્રામ સાયબર સંજીવનીના માધ્યમથી પણ અલગ અલગ વર્કશોપના માધ્યમે લોકોને કહીએ છીએ કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હંમેશા પ્રાઇવેટ રાખે, લોક રાખે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ અનનોન વ્યક્તિ દ્વારા, ખાસ કરીને મહિલા દ્વારા રિક્વેસ્ટ મોકલવામાં આવે અને એ વ્યક્તિ અનનોન હોય તો ત્યાં એ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી અને ભૂલથી જો એક્સેપ્ટ થઈ જાય તો પોતાની કોઈ અંગત માહિતી કે ફોટોઝ તે વ્યક્તિને શેર ન કરવા. જેટલા લોકો પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રાઇવેટ અને લોક રહેશે એટલી સોશિયલ મીડિયા સંબંધિત ગુનાના ભોગ નહીં બને. આરોપીની મોડસ ઓપરેન્ડી હતી કે તેઓ મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવે છે. ત્યારબાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેઓ સાથે બીભત્સ વાતચીત કરી વિડીયો કોલ કરી બીભત્સ અંગો બતાવવા માટે ઉત્તેજિત કરી તે વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તે વિડીયો વોટ્સએપ મોબાઈલ નંબર પર જ મોકલી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેતા હતા. જેને કારણે આ યુવાને આપઘાત કરી નાખ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.